હું મહેશ્વરી રાઠોડ, ARO 31 મોડાસા અને 5 સાબરકાંઠા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીનું નેતૃત્વ કરી રહી છું. ત્યારે આજે 6 જૂને અહીંયા 6 મે 2024 લોકસભા સામાન્ય ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર છે અને ખૂબ ઉત્સાહભેર બધા જ પોલિંગ સ્ટાફ આવી ગયા છે. 331 બૂથ છે અને આશરે 2000 જેટલો સ્ટાફ છે જે આજે કામગીરીમાં જોડાયો છે અને મતદાનના દિવસે સારી ખંતથી કામગીરી કરવાના છે. જમવાનું પણ પૂરું થઈ ગયું છે, બધાને જમાડીને અમે મોકલીએ છીએ. ખૂબ સારી સુવિધા પણ આપી રહ્યા છીએ. પોલિંગ સ્ટેશન ઉપર તેમને રાતે રહેવાની પણ સુવિધા છે, જમવાની પણ વ્યવસ્થા છે અને જે ક્રિટિકલ પોલિંગ સ્ટેશન્સ છે ત્યાં અમે વિડીયોગ્રાફી એટલે કે વેબકાસ્ટિંગની પણ તૈયારી થઈ ગઈ છે. સાથે સાથે માઇક્રો ઓબ્ઝર્વર છે, એના પછી છે પોલીસ સ્ટેશનના મતલબ સ્ટાફ પણ છે, CAPFનો સ્ટાફ પણ અલોટ કરેલો છે અને બધી જ વ્યવસ્થા સંપૂર્ણપણે થઈ ગઈ છે. આવતીકાલે 7 તારીખે મતદાન પૂરું થયા પછી રાત્રે અહીંયા રિસીવિંગ થશે અને રિસીવિંગ બાદ અમે અહીંયાથી બધા જ મશીન તૈયાર કરીને સીલ કરીને હિંમતનગર ખાતે પહોંચાડવાનું રહેશે. હાજી, EVM ખોટકા એના માટે ટ્રબલ શૂટિંગ ટીમ તરીકે અમે એક્સ્ટ્રા 2 ટીમ અને દરેક ઝોનલ એટલે 32 ઝોનલને અમે 2 સેટમાં EVM જે રિઝર્વ મશીન છે તે તૈયાર કરીને આપવાના છીએ, જેથી કરીને જો કોઈ જગ્યાએ EVM ખોટકાય છે તો ખૂબ ઓછા સમયમાં ત્યાં પહોંચી જાય અને રિપ્લેસમેન્ટ થઈ જશે. મતદારો માટે કયા દસ્તાવેજોની આપણે જરૂર પડશે? હાજી, 17 પુરાવાઓ જે છે કે જેના આધારે તે મતદાન કરી શકે છે તેનું દરેક બૂથ ઉપર અમે પોસ્ટર પણ લગાવ્યા છે, જેથી કરીને લોકો ત્યાં જો પોતાની પાસે ચૂંટણી કાર્ડ નથી તો એની રિપ્લેસમેન્ટમાં આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, અન્ય 17 પુરાવાઓ લઈને પણ એ વોટ કરી શકે છે. પોતાનો મત બધા આપે તેવું હું અપીલ કરું છું.